રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે રાજ્યના 4 શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની નીચે નોંધાયું। કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમરેલીમાં સૌથી નીચું 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું, જ્યારે નલિયા અને ભાવનગરના મહુવામાં લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રીએ પહોંચ્યો। આ તરફ વડોદરામાં પણ 17.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। સંઘપ્રદેશ દીવમાં પણ ઠંડીનો પારો 18.2 ડિગ્રી પર પહોંચ્યો। આ સિવાય રાજ્યના અન્ય 8 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે નોંધાયો છે, જેમાં ડીસા અને પોરબંદરમાં 19 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી, કેશોદમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 19.4 ડિગ્રી, ભાવનગરમાં 19.8 ડિગ્રી, અમદાવાદ અને ભુજમાં લઘુત્તમ તાપમાનનો પારો 19.9 ડિગ્રીએ પહોંચ્યો। રાજ્યના અલગ અલગ શહેરોમાં હવે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે। હાલ વધારે ઠંડી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે, જો કે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સવારના સમય અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો, ગુલાબી ઠંડી મહેસૂસ થઈ રહી છે।